ગુડ મોર્નિંગ, જય ખોડિયાર, જય હર્ષિત. કેમ છો અને મજામાં જશો? ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો. ફ્રેન્ડ્સ, સવાર પડી ગઈ છે અને તમારા માટે બ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે. તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સો ફ્રેન્ડ્સ, આજના બ્લોગની શરૂઆત કરીએ આ સરસ મજાના ગીતથી. તો તમારો પણ દિવસ સુધરી જાય અને મારો પણ. આભમાં ઝીણી જબુ કે વીજળી રે, આભમાં હે ઝીણી જબુ કે વીજળી રે, હે ઝીણા ઝરમર વરસે મેઘ ગુલાબી, નહીં જાવા દઉં ચાકરી રે, આભમાં ઝીણી જબુ કે વીજળી રે. તો ફ્રેન્ડ્સ, અત્યારે આભમાં ઝીણી જબુ કે વીજળી તો ઝબૂકતી નથી, પણ વરસાદ અત્યારે પડી રહ્યો છે. ફ્રેન્ડ્સ, તમને છાંટા જે પડી રહ્યા છે તમને દેખાતા હશે, અને વાદળ પણ ઘેરાઈ ગયા છે. તમને બતાવું, વાદળો પણ ઘેરાઈ ગયા છે અને સરસ મજાનો ફ્રેન્ડ્સ માહોલ છે. હું ટેરેસ ઉપરથી અત્યારે આ તમને સરસ મજાનું ગીત સંભળાવી રહ્યો છું. એટલે ધરતી પરનું સ્વર્ગ હોય તો આ ચોમાસાનું જે વાતાવરણ છે ને ફ્રેન્ડ, એ મને ધરતી પરનું સ્વર્ગ લાગે. મારી પ્રિય ઋતુ હોય તો ચોમાસું છે. ગુડ મોર્નિંગ દેવભાઈ. ગુડ મોર્નિંગ. એક વાત કરું સવારમાં? બોલો. હું તમને દેવભાઈ એમ કહું છું ને, એટલે અંદર કોમેન્ટ આવે છે કે દેવભાઈ જે છે એ તમારા દીકરા છે કે તમારા ભાઈ છે કે શું છે? તમે દેવભાઈ કહો છો એટલે અમને કહેજો. એટલે એ લોકોને આપણે એમ કહેવાનું હોય કે ભાઈ દેવભાઈ મારો દીકરો જ છે અને મોટો સન છે, પરંતુ મોટા દીકરાને માન આપવું એ જરૂરી છે. એટલે હું માન આપતો આવું છું. એટલે દરેક મા બાપે આ રીતે મોટા દીકરાને માનથી બોલાવવું જોઈએ. એટલે હું દેવભાઈને માનથી બોલાવું છું. સાચી વાત ને ખોટી વાત? એટલે દરેક પેરેન્ટ્સે પોતાના દીકરાને માન આપવું જોઈએ. એટલે હું દેવને દેવ તું તારી ઓછી કરું છું, દેવભાઈ જ કહું છું. એટલે હવે તમે? બસ આ ઉઠ્યો અને ફ્રેશ થયો, પછી ચા નાસ્તો કરવા બેઠો છું અત્યારે. બરાબર બરાબર. બસ આજનું શેડ્યુલ શું છે પપ્પા તમારું? શેડ્યુલ તો આજે તો કામ તો છે. શું હતું? મેં કીધું આજે હું બી ફ્રી હતો. મેં કીધું આજે મારે મૂવી જોવા જવું હતું. મેં કીધું કાલકી જઈએ જોવા માટે, કારણ કે મૂવીના રિવ્યૂ સારા છે અને મહાભારત પર ડિપેન્ડ છે મૂવી. એટલે સારી મૂવી કહે છે બધા, તો જોવા જઈએ. મહાભારત પર ને હોય તો અંદર કંઈક સારું હશે. અને અત્યારે રિવ્યુ સારા, હાઉસફુલ જઈ રહી છે, તો જઈએ જોવા માટે. વાંધો નહીં. તો તમે જે બી ટાઈમિંગ તમને સાંજે. અત્યારે તો આખો દિવસ મારે કામ, એટલે નાઇટની બને તો નાઇટની ટિકિટ બુક કરાવી લેજો એડવાન્સમાં. જોઈ લેજો ઓનલાઈન. એ તો અમે ધમાલને જોઈ લઈશું. ઓકે. ધમાલનું તો જાગવાનું. ઓ ભગત ધમાલ, ચલો બેટા ઉઠી જાઓ, જાગો. કેમ ઉધરસ ખાઈ છે? તબિયત નરમ થઈ ગઈ? તબિયત નરમ જ છે ને બાબા. શું થયું? સ્કૂલમાં તાવ નતો આવી ગયો. એવું છે ને? તો હજુ મટ્યું નથી તારે એમ? બરાબર. તો બોલી જાઓ ગુડ મોર્નિંગ ને જય ખોડિયાર, જય હર્ષિત. હા બસ, જય ખોડિયારમાં જય હર્ષિતમાં બોલી લઈએ ને એટલે દુઃખ હોય ને બધું જ, તાવ બાવ શરદી બરદી ધમાલ તારી ક્યાંય ભાગી જાય છે. બરોબર. દેવભાઈ જાગી ગયા છે. જાગી પી ગયા? હા, ચા નાસ્તો કરી લીધો એમણે. હવે તું ફ્રેશ થઈ જા અને તું ચા નાસ્તો કરી લે. બરાબર. અને સાંભળ, સવારમાં તને ખુશીના સમાચાર આપું એક, કે દેવભાઈ કલ્કી જોવા જવાનું કહે છે. તો તારી ઈચ્છા શું છે? હા, ચમક્યો. અરે ભાઈ, ચમક્યો. મારી તો ઈચ્છા એ જ હોય ને પપ્પા, આપણે જઈએ. ચલો આપણે, હું કલ્કી જોવા માટે તો ક્યારનો ઉત્સાહિત હતો, અને હવે ભાઈએ તમને કહી જ દીધું છે, તો હવે જઈએ. સારું, તો ઓનલાઈન બુકિંગ કરાવી દો, નહીં તો હાઉસફુલ થઈ જજો. હા, એ પણ છે. હું ભાઈને કહીને કરાવી દઉં. સો ફ્રેન્ડ્સ, અત્યારે અમે જઈ રહ્યા છીએ કલ્કી ફિલ્મ જોવા માટે. અને કલ્કી ફિલ્મ અત્યારે ફ્રેન્ડ્સ હાઉસફુલ જઈ રહ્યું છે.
પરંતુ અમારો ધમાલ કે એટલે મારે જવું પડે. જો ધમાલ તૈયાર જવું જ પડે. ધમાલ હું તૈયાર કહું થઈ એટલે ગયો છે. તમારે એ બધું કામ કરવું પડે. અને આજે હું સૌથી વધારે એક્સાઇટેડ છું અશ્વત્થામાનો રોલ જોવા માટે. ભાઈ અમિતાભ બચ્ચન રોલ નિભાઈ રહ્યા છે અને પ્રભાસની ગાડી જે છે બુજ્જી, એનું નામ બુજ્જી છે, અને એની થીમ ભાઈ આહા સાંભળીને જ આમ મજા આવી જાય. ફ્રેન્ડ્સ, સાંભળીને મજા આવી જાય એ વાત સાચી છે, પણ મારે ટિકિટ સાંભળીને પણ મને મજા આવી ગઈ. આજની ટિકિટ કેટલી છે? ટિકિટ પર પર્સન 630. હા એટલે ફ્રેન્ડ્સ, પર પર્સન 630 રૂપિયા ટિકિટ છે. એટલે અત્યારે અમે જઈ રહ્યા છીએ 3, દેવ અને હું. અમે ત્રણે જઈ રહ્યા છે નાઇટમાં અત્યારે મૂવી જોવા માટે. અને એડવાન્સમાં અમે બુક બુકિંગ, કરાવી લીધી એટલે જીએસટી અને ટેક્સે બી આપણું એકદમ કામ કરી દીધું. એટલે આ તો ખાલી ટિકિટ બુકિંગ થઈ છે. હવે ત્યાં જઈને ફ્રેન્ડ્સ પાછી બુકિંગ બીજી બધી વસ્તુઓ તો બાકી જ છે. એટલે ધમાલ જોડે હોય ખર્ચો તો થાય. એટલે ભૂક્કા જ હોય. દેવભાઈ રેડી થઈ ગયા છે અને ધમાલ બી રેડી છે, હું પણ રેડી છું. અને અમે જઈએ છીએ હવે કલ્કી ફિલ્મ જોવા માટે. એટલે જોઈએ છે કેવી મૂવી છે અને એનો રિવ્યુ પણ તમને અમે આપશું. ઓ ભાઈ ચલો હવે. હા, હું તો રેડી જ છું. ચલો હવે રેડી. ધમાલ રેડી થઈ ગયું, તમે ચલો હવે ફટાફટ. એનું કાંઈક ટાઈમ થઈ ગયો છે અત્યારે. જો ફ્રેન્ડ્સ કેટલા વાગે નાઇટના શોમાં અમે જઈ રહ્યા છીએ. અત્યારે વાગ્યા છે 10:30 માં 5 કામ છે. એટલે આપણો શો કેટલા વાગ્યાનો છે? 11:30 નો શો છે આપણો. હા, એટલે નાઇટ નો લેટમાં લેટ જે લાસ્ટ શો છે એ આપણો છે. એટલે આપણે 11:30 પહોંચવું તો જ ભૂક્કા પડે. નીકળી પહેલા પહોંચવું પડે. એનું કહે કે મન તો ઊંઘવા જોઈએ. હા. એટલે પેલું એનો શું, વાંધો નહીં, તમે સિનેમામાં પેલી કઈ સુઈ જજો. ટિકિટ છે કે શેમાં છે? વીવીઆઈપી વીવીઆઈપી ને પેલું શું કે? રિક્લાઇનરમાં. હા, રિક્લાઇનર. રિક્લાઇનરમાં તો તમારે શું હોય તો હા, તમે તો લાંબો થઈને સુઈ જવાનું, સોફા જેવું હોય એટલે સુઈ જાય. તમે તાર મજા કરજો હા. અને હું સુઈ જઈશ. ઓકે. ઓ ભાઈ, આ જો અહીં અત્યારે આ જવાનું છે પિક્ચર જોવા. ધોનીનો બર્થડે છે યાર, હું એકદમ ખુશ છું. હા. થાલા ફોર અ રીઝન. ચાલ ને હવે આ પેલું એક હેલિકોપ્ટર બને. કશું નહીં, અંદર બધું અને પોડી one છે. hand, one hand. ચાલ ને ભાઈ હવે ચાલ. ચાલો હવે જઈએ. સો ફ્રેન્ડ્સ, અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ કલ્કી જોવા માટે. અને અહીંયા તમે જોઈ શકો છો કે ટ્રાફિક એટલો નથી, એટલે કાંઈ ટેન્શન છે નહીં. આપણા ફટાફટ આજે પહોંચી જઈશું. ધમાલ કેટલો એક્સાઇટેડ આજે. Excited એટલે બહુ excited. હા, તો કેમ તું કે ઘરે અડધી બોલતો તો યાર, મહાભારત અહીંયા આખી વ્લોગ જોવા શરૂ જશે. કરે તું કશું બોલતો જ નથી. શું બોલવું? એ ફોનમાં મોઢું ગાલી રહ્યો છે. બોલવાની બંધ. હા, આમ- અરે ઘરે મસ્ત બોલતો તો હમણાં. અરે મજા તો એ છે કે કાલે સ્કૂલ નથી જવાનું. આય હાય. હા, કાલે રજા સ્કૂલ પડશે. નથી હાય, જવાનું. હાય, એ તારે મજા છે. ભણવા- હાય, હાય, હોય, હોય. પિક્ચર જોવાનું, ભણવાનું બંધ. તો પણ જો એક મા- દિવસ માટે ભણવાને ના મારે તો પાડવાની. કોલેજમાં પપ્પા 3 બરાબર. ડેઝ હોલિડે છે. એટલે મારા આપણે યાર જલસા કોલેજમાં છે. જલસા રે, મારે અહીં મારે સ્કૂલમાં. સારું ભાઈ, મારે ચાલ શું હવે શાંતિ. વાંધો નહીં. ચાલ આજે મૂવી એન્જોય કર. આમ બી સન્ડે છે. એન્જોય કરીએ મસ્ત સન્ડે. અને પપ્પા આજે રિક્લાઇનરમાં આરામથી લાંબો થઈને સુઈ સુઈ જાય. જશે. કલ્કી નહીં જોવાનું કલ્કી હે ને? નહીં જોવાનું. જોઈશું. હા, હા. અમિતાભ બચ્ચન આવે એટલે મને ઉઠાડવાનો, હા. પછી પાછો સુવડાઈ જોઈને જાય, સુઈ પાછા સુઈ જાય. જશો. પપ્પા સુઈ જાય. સારું સારું, ચાલો. ચલો ભાઈ, ચલો આવી ગઈ. અશ્વત્થામા. ગાડી તો જોવો ઉપર. બિગ બીની તો જોરદાર બતાવી નહીં. ફ્રેન્ડ્સ, અત્યારે આવી ગયા છે અમે સિનેમા અને ટૂંક જ સમયમાં અમે જઈશું થિયેટરની અંદર. આજે ધમાલ. ચશ્મા પહેરવા પડશે પપ્પા તમારે. કેમ? 3D પિક્ચર છે યાર. હા, મેં તો ચશ્મા IMAX. પહેરવા પડશે એટલે. સ્ક્રીન કેવી છે કહું? આપણે વળેલા ગાંઠિયા આવે ને એવી વળેલી સ્ક્રીન છે. વાહ, કર્વ જોરદાર. સ્ક્રીન. IMAX. તો ફ્રેન્ડ્સ, આજે અમે બધા એક્સાઇટેડ છીએ એકદમ, કારણ કે ફિલ્મમાં અમિતાભ બચ્ચન છે એટલે બચ્ચન સાહેબ હોય એટલે ખૂબ જ મજા આવે. એટલે આજે મૂવી જોવાની
ખૂબ જ બધાને મજા આવશે. જો ફ્રેન્ડ્સ, આ એક ચાલુ છે અને આ એક બંધ છે. પપ્પા ચાલીને ના ઉતરવાનું હોય. અરે તો ચલો ઉપર, ચલો આપણે ઉપર જઈએ. જો આને કહેવાય ને મસ્ત મજા. તમે યાર ચાલતા ચાલતા આવો તો ચાલતા ચાલતા ના આવવાનું હોય. હા હજી યાર તમે અમને ઝાંખા પાડશો, હવે રહેવાનો ને. ચલો આપણું સ્ટેશન આવી ગયું. આ જરૂરતથી વધારે ધીરી નથી પપ્પા એસ્કેલેટર. ફ્રેન્ડ અમે આવી ગયા છે અને 3D ફિલ્મ છે એટલે ચશ્મા પહેરી લઈએ. ચશ્મા પહેરી લીધા. 3D પહેરવા જરૂરી છે. 3D ફિલ્મ છે ફ્રેન્ડ્સ એટલે ચશ્મા પહેરવા જરૂરી છે. બે તું હાઉસિંગ લોન માટે દોડાદોડ કરી છે ત્યારે તને ખબર પડશે. અને હવે આપણે થઈ જઈએ લાંબા. સુટેબલ બેંક સર્ચ કરી અને બેસ્ટ આવે બે ના હોય તમારું જો Shade Groupનો reality gateway for property parenting. For more details, miss call us. દેવભાઈ જુઓ. દેવભાઈ પણ મજા લઈ રહ્યા છે. અને હવે પિક્ચર ઓન. હું બી હવે લાંબા પગ કરીને સુઈ જાઓ. અમે તો સુવા માટે જ આવ્યા છો સ્પેશિયલી, મને ખબર છે. કેમ કે જો આ પિક્ચર કોઈ વાંધો નહીં, આપણે સુવા માટે હું આવું છું. એ સ્પેશિયલી અમિતાભ બચ્ચન આવશે એટલે હું જાગીશ. કોઈ વાંધો નહીં, હું ઉઠાડી દઈશ તમને. બચ્ચન સાહેબ જાય પછી પાછો સુઈ જાય. તો ભાઈ મૂવી જોઈને ઘરે આવી ગયા. મૂવી એટલી જોરદાર હતી અને જોરદાર જ હોય. બચ્ચન સાહેબ હોય એટલે ફિલ્મ જોરદાર જ હોય. ફ્રેન્ડ્સ કલ્કી આમ જોવા જઈએ તો ઇન્ટરવેલ પહેલાં થોડી ઠંડી છે, પરંતુ ઇન્ટરવેલ પછી ભૂક્કા કાઢી નાખે એવી ફિલ્મ બનાવી છે. અને અમે ધમાલ અને દેવભાઈ 3 જ ગયા હતા. તમને ખબર છે કે વનિતા ગઈ છે પિયર, એટલે અત્યારે ઘરે અમે એકલા છીએ એટલે ઘરે ફાવતું ના હોય એટલે મૂવી જોવા ગયા. અને મૂવીનો શો 11:30 વાગ્યાનો હતો અને અત્યારે અમે 3:30 ઘરે આવ્યા છીએ રાત્રે. 3:15 ઓલરેડી 3:15 મૂવી છૂટી અને અત્યારે 3:30 અમે ઘરે આવી ગયા છીએ. ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે. નીંદર ખૂબ જ છે. ધમાલ અને દેવભાઈ એમના રૂમમાં સૂઈ ગયા છે અને હું પણ આરામ કરું. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો. લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો. તો મળીએ છીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી થેન્ક યુ.